અદ્ભુત આત્મીય સમાજના મુક્તોની વચ્ચે આપણને રહેવાનું મળ્યું. આપણે ધારીએ તો નિરંતર મોતીનો ચારો ચરી શકીએ, નિરંતર આત્માની સમૃદ્ધિ વધારી શકીએ. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી વર્ષો પહેલાં એમની પરાણીમાં કહેતા કે બગીચો છે, સત્સંગ એટલે એક બગીચો છે. એ બગીચામાં જાત જાતના ફૂલ છે અને એ ફૂલોની સાથે કાંટા પણ હોય. તો આપણે એ કાંટાનો ડંખ લેવો છે કે ફૂલોની સુગંધ લેવી છે, એ આપણે નક્કી કરવા. ગુરુ હરિ સ્વામીજી, ગુરુ હરિ પ્રભુ સ્વામીજીની કૃપાથી આપણા સત્સંગ સમાજમાં એવા અદ્ભુત મુક્તોની વચ્ચે આપણને રહેવાનું મળ્યું છે. રાજકોટનો વિચાર કરીએ તો યુવકોની પરિવારોની ગોવાળી કરતા એવા સરસ યુવકો, અમરીશોની ગોદ મળી છે. પરિવાર આત્મીયતાના તાંતણે બધા ગૂંથાયેલા છે, જેનું કારણ ગૌરાંગભાઈ, ધર્મેશભાઈ, રાકેશભાઈ, દિનેશભાઈ અંબાસણા, તરુણભાઈ જેવા યુવકો, મનીષભાઈ અજુડિયા, આ બધા યુવકો, યુવક મંડળ યુવકોને સાચવે છે, યુવકોની ગોવાળી કરે છે અને એની સાથે સાથે પરિવારોની પણ ગોવાળી કરે છે. સત્સંગી પરિવાર હોય પણ નાના મોટા પ્રશ્નો ચાલ્યા કરતા હોય. ઘરના પાત્રો વચ્ચે ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, ક્યાંક અણસમજણ હોય, જેના ફળ સ્વરૂપે પરિવારમાં નાનું મોટું ઘર્ષણ થયા કરતું હોય. એવા સમયે દરેકને કોઈ સાંભળનાર જોઈએ. તો આપણા સત્સંગ સમાજમાં એવા સરસ અમરીશો, યુવકો, વડીલો છે કે જે આપણને સાંભળે છે. યુવકોને બી પ્રેમથી સાંભળનારા કાર્યકર્તાઓ છે, અમરીશોને બી પ્રેમથી સાંભળનારા, સમાધાન આપનારા વડીલો છે. પરિવારમાં પણ કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નનું સમાધાન પ્રેમથી અને આત્મીયતાથી આવે. કારણ કે ઘણા પરિવારો એવા હોય, જો સત્સંગ ના હોય તો એ તૂટી જાય. ઘણા સંબંધો એવા હોય કે જો સત્સંગ ના હોય, મધ્યમાં ભગવાન કે સંતનું સ્થાન ના હોય તો એ છૂટા થઈ જાય કારણ વગર, બહુ નજીવા કારણસર. એવા સમયે સત્સંગની વાતો, મહિમાની વાતો, પ્રદુષણ સાહેબ છે એ રોજ સવારે ગોષ્ઠી કરે છે. જે અમરીશો, યુવકો સવારે ગોષ્ઠીમાં બેસે તો એમનો એક વિચારસરણીનો આખો બદલાવ દેખાય. નિષ્ઠા અને મહિમા, સમજણ દેખાય કે ભાઈ સત્સંગમાં આવ્યા એટલે આપણે આવી રીતે જીવવું જોઈએ, આવી વિચારસરણીથી જીવવું જોઈએ. તો એવા ભગવાને આપણા આત્માનું જતન થાય એટલા માટે આવા પાત્રો મૂક્યા છે. એટલે બહુ સાચી વાત છે ગુણાતીતાનંદ સ્વામીની કે 2 સારા સાધુ અને 4 સારા હરિભગત સાથે જીવ જડવો, જેથી સત્સંગમાંથી પડાય નહીં. સત્સંગ એટલે ભગવાન તરફ ચાલવાની યાત્રા, અને સત્સંગમાં ન ચાલવા દે એવી માયા બી આપણી સાથે ને સાથે જ હોય. તો એ માયાને બાજુમાં રાખી ભગવાનનું બળ આપી અને ભગવાન તરફ ચલાવનારા પાત્રો આપણને જોઈએ. નહીં તો જીવ બિચારો, એને ખબર ના પડે એ રીતે લપસી પડે, પ્રલોભનમાં જતો રહે, ક્યાં ના ક્યાં ઇન્દ્રિય અંતઃકરણનું પોષણ કરી અને ભગવાનથી કરોડો માઇલ દૂર જતો રહે. દૂર ગયા પછી એને પ્રસંગ બને ત્યારે પસ્તાવો થાય કે અરે રે, આ તો આપણે ક્યાં હતા ને ક્યાં આવી ગયા. એટલે ફરી પાછો મૂંઝારો થાય. ફરી પાછા કોકની પાસે જાય, 2 સારા સાધુ કે 4 સારા હરિભગતે બળની વાત કરે, ફરી પાછો સત્સંગમાં આવે. એમ આપણો ચઢાવ ઉતાર ચાલ્યા કરતો હોય. જેમ જેમ નિષ્ઠા દળ થાય, મહિમા દળ થાય, પછી એ સ્થિર એની ગતિ થયા કરે. તો કેમ આવું કરવાનું?
તો કે ભગવાન અને સંત આપણને અંતરથી સુખિયા કરવા માટે આવ્યા છે. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી, ગુરુ હરિપ્રબોધ સ્વામીજી અત્યારે વર્તમાન કાળે વિચરણ કરી રહ્યા છે. શાના માટે? તો કે આપણે અંતરથી સુખી થઈએ. ભૂંડા વિચારો કોઈને ગમતા નથી. ચિંતા કે ટેન્શન કોઈને ગમતું નથી. અરસપરસનું ઘર્ષણ કોઈને ગમતું નથી. આપણા દોષ આપણને ગમતા નથી. દેશકાળ કોઈને ગમતા નથી. અપમાન કોઈને ગમતું નથી. ઉપેક્ષા કોઈને ગમતી નથી. આ બધી પરિસ્થિતિ માયાની છે, દુઃખમય છે. અને ભગવાન કે ભગવાન ધારક સંત છે એ આપણને સુખી કરવા માગે છે. સુખી એટલે કોઈનો અભાવ ના આવે એ સુખી. નિરંતર જેને સવડા જ વિચાર, પોઝિટિવ વિચાર આવે એ સુખી. કોઈ બી પરિસ્થિતિમાં જેનો આનંદ ન જાય, સ્થિરતા રહે એ સુખી. પણ એ ક્યારે બને? કે જ્યારે ભગવાન અને સંતનું બળ આપણા હૈયાને વિશે હોય તો એવા અદ્ભુત આત્મીય સમાજમાં આપણને રહેવાનું મળ્યું છે. તો એનો વિચાર કરવાનો કે હું સત્સંગમાં આવ્યા પછી મને શું શું મળ્યું છે. તો બી આપણું જે દુઃખ છે ને દૂર થઈ જાય, તો બી ઉદાસીનતા આપણી જતી રહે. ભગવાને મને કેટલું આપ્યું છે એટલું જ ખાલી આપણે વિચાર કરીએ ને તો બી આપણી ચિંતા જતી રહે. એક એક પ્રસંગની આપણે વાત કરીએ, એક એક યુવકોની વાત કરીએ, એમની સમજણની વાત કરીએ. એક પરિવારમાં એક ભૂલકું છે, નાનું છે. તો એના ફાધર અને મધર કંઈક વચ્ચે બોલાચાલી થઈ હશે. હવે પેલું ભૂલકું તો માંડ બોલે છે, પણ એણે કંઈ ઝઘડો થયો છે ઘર, એવો મોટો ઝઘડો બી નહીં, પણ સામાન્ય બોલાચાલી થઈ હશે. તો પેલું ભૂલકું બોલે, જેને બોલતા બી એટલું બધું નથી આવડતું. તે કે પ્રબોધ દાદાએ કેટલી વખત તમને કીધું કે ઘરમાં ઝઘડવાનું નહીં, તમે કેમ માનતા નથી? કે નાનું ભૂલકું છે એ કે તમને કેટલી વખત સમજાયું, કેટલી વખત કીધું પ્રબોધ દાદાએ કે ઘરમાં ઝઘડવાનું નહીં, તમે કેમ ઝઘડો છો? કે એના ફાધર વિચાર પડી ગયા. એને પૂછ્યું તને આ સમજાવ્યું કોણ? તને ક્યાંથી ખબર પડી કે આવું ના થાય? એને કેવી રીતે ખબર પડી હશે? પણ બાળક છે, અને બાળકમાં એટલી બધી ગ્રાસ્પિંગ પાવર હોય, એની ગ્રહણ શક્તિ એટલી બધી હોય કે ક્યાંક પ્રબોધ સ્વામીની પરાવાણી ચાલતી હોય, ક્યાંક પ્રસંગો એણે સાંભળ્યો, એના કાન પર સાંભળવા આવ્યા હોય, તરત અંદર મગજમાં એ સેટ થઈ જાય. અને જ્યાં એ મુજબનું દેખાય ને એટલે તરત એ જાણપણું આપે. એટલે સ્વામીજી કહેતા કે હવે પછીનો સમાજ એવો આવશે કે જે આપણને અંતરદ્રષ્ટિ કરાવશે. તો એવા સમાજમાં આપણને રહેવાનું મળ્યું છે. તો આજે આપણે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીનો એક પત્ર, જે સ્વામીજીએ 1998માં ગોરધનમામાં, બરોડામાં રહેતા હતા, ગોરધનમામાં, એમને સ્વામીજીએ પત્ર લખેલો. આ જે પત્ર છે એ બધા જ માટે છે. આજની સભામાં આવેલા, પ્રથમ વખત આવેલા યુવક કે હરિભગત માટે પણ છે, વર્ષોથી સત્સંગ કરતા હોય એમના માટે પણ છે, સદભાવવાળા હોય એમના માટે પણ છે, અને નિષ્ઠાથી જીવતા હોય એમના માટે પણ છે. એવો અદ્ભુત પત્ર ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ ગોરધન મામાને લખેલો. તો આ પત્ર આપણું પુણ્ય જમા કરનારો છે. જો એવી જાગ્રતા રાખીએ કે આ પત્ર મુજબ મારે જીવવું છે, તો અંતરમાં, ઘરમાં કે મંડળમાં આપણને ક્યારેય કોઈનું જોવાનું મન થાય નહીં. અંતરમાં એનો કચરાનો બી આપણે વિચાર ના કરીએ. ઘરમાં કે મંડળમાં ક્યારે આપણે કોઈનું જોવાનું મન ન થાય. એવો સ્વામીજીએ પત્ર લખ્યો છે. અને આ પત્ર 98માં સ્વામીજીએ લખેલો. આ પત્ર પર સ્વામીજીએ એમની પરાવાણીમાં, કેટલી બધી પરાવાણીમાં આ પત્રનું વર્ણન કર્યું. કેટલા બધા હરિભક્તોને કીધું કે આ પત્રનો સ્વાધ્યાય કરજો. તો આ પત્ર પર પારાયણ પણ થયા છે. એવો આ પત્ર છે. એનું સ્વામીજીએ મથાળું આપેલું. અતિ પ્રીતિના દાવે આ પત્ર લખ્યો છે. અતિ પ્રીતિના દાવે. તારીખ 8/9/98, ન્યુયોર્ક તરફ કોન્કર્ડ પ્લેનમાં. એ વખતે કોન્કર્ડ પ્લેન ચાલતું, બહુ સ્પીડ. પણ એક પ્લેનને અકસ્માત થયો, ક્રેશ થયું, ત્યાર પછી એ કોન્કર્ડ પ્લેનની સર્વિસ બંધ થઈ ગઈ.
તો સ્વામીજી એ લંડનથી ન્યુયોર્ક જતા હતા અને પ્લેનમાં આ પત્ર લખ્યો હતો અને કહે છે અતિ પ્રીતિના દાવે આ પત્ર લખું છું. જ્યારે ભગવાન અને સંતને આપણા માટે અતિ પ્રીતિ થાય ત્યારે એ આપણી ચિંતા કરે. જ્યારે અતિ પ્રીતિ થાય ત્યારે એ આપણા દોષનું દર્શન કરાવે. અતિ પ્રીતિ થાય ત્યારે આપણને રોકે. અતિ પ્રીતિ થાય ત્યારે આપણી પર અધિકાર કરે. તો સ્વામીજીએ એવો કોઈક અતિ પ્રીતિના દાવે આ પત્ર લખ્યો. સદા દિવ્ય સાકાર મુક્તરાજ પૂજ્ય મામાની સેવામાં સેવક સાધુ હરિપ્રસાદના અંતરના જયશ્રી સ્વામિનારાયણ, આપને અહીં સૌ સંભાળે જ છે. હવે આપે એક નિયમ લેવાનો છે. મામાને સ્વામીજી નિયમ લેવાનું કહે છે. પ્રભુએ પૃથ્વી ઉપર તમને રાખ્યા છે ભૂલકું બનાવવા, આત્મીય બનાવવા. ભગવાને તમને પૃથ્વી ઉપર રાખ્યા છે ભૂલકું બનાવવા, આત્મીય બનાવવા. પૈસાદાર બનાવવા નહીં, સત્તા આપવા નહીં, ભૂલકું બનાવવા અને આત્મીય બનાવવા. હે મામા, હવે પ્રથમ 16, 17, 18 પ્રમાણે કેવળ પોઝિટિવ થાવ. જો આ નિયમ સ્વામીજી આપે છે, સુખી થવાની ચાવી બતાવે છે. હે મામા, પ્રથમ 16, 17, 18 પ્રમાણે કેવળ પોઝિટિવ થાવ. તો 16નું જે વચનામૃત છે એમાં મહારાજે કહ્યું સત અસતનો વિવેક હોય એ તો કોઈ હરિભગતમાં એને અવગુણ ભાસે તો એનો ત્યાગ કરી દે, તેનો ગુણ એનું ગ્રહણ કરે, પોતાના દોષનું દર્શન કરે, બીજાના ગુણનું ગ્રહણ કરે. સવડો વિચાર હોય એ ગ્રહણ કરે, અવળાનો ત્યાગ કરે. પ્રથમ 16માં મહારાજે કહ્યું. 17માં એવું કીધું કે મોડી વાત કરવાની નહીં, બધું જ થશે, મોડી વાત નહીં કરશો. અમે મળ્યા છે ને એમ. 17માં એવું કીધું આ વસ્તુ ન થાય, ભગવાનની મૂર્તિ તો કેવી રીતે હૃદયમાં ધરાવાય, આપણે તો જીવ, આપણેથી ક્યાં થાય. મહારાજ કે એ વાત ના કરશો, તમે અમારા તરફ જુઓ, અમારી સામર્થ્ય તરફ નજર રાખો, મોડી વાત કરશો નહીં. 18 ઇન્દ્રિયો અને અંતઃકરણ, ઇન્દ્રિયો યોગ્ય આહાર અને વિહાર. પ્રથમ 16, 17, 18 પ્રમાણે કેવળ પોઝિટિવ થાવ. બાળક બુદ્ધિએ કરીને પણ કોઈની અભાવ ભાવફેરની વાત કરવી નહીં અને સાંભળવી નહીં. હવે પછીના બધા જે મુદ્દા છે એ આની પર છે. સ્વામીજી કહે છે કે બાળક બુદ્ધિએ કરીને પણ કોઈની અભાવ ભાવફેરની વાત કરવી નહીં અને સાંભળવી પણ નહીં. જો સુખી થવાનો અઠવાડિક સભાનો પૂરેપૂરો બેનિફિટ લેવાનો, અક્ષરધામના પુરુષ મળ્યા છે એનો પૂરો બેનિફિટ લેવાનો. જો કોઈ મોટામાં મોટું જો ચાવી હોય તો એ આ છે કે કોઈના અભાવ ભાવફેરની વાત કરવી નહીં અને સાંભળવી નહીં. હરિપ્રસાદ સ્વામીજી એમની પારાવાણીમાં કહેતા કે તમારાથી કરવાનું છે એ નહીં થાય તો બી ચિંતા નહીં કરતા, પણ જે નહીં કરવાનું છે એ નહીં કરતા. જે નથી કરવાનું એ નહીં કરશો તો બી તમે સુખી થઈ જશો, એવું કહેતા. તો અહીંયા કહે છે કે બાળક બુદ્ધિએ કરીને પણ એમ સામાન્ય હસતા રમતા આપણે બેઠા હોય, કોઈ વ્યક્તિ આવી હોય અને ઓહો કેમ છો, અને મસ્કરીમાં બી આપણાથી એવું બોલાઈ જાય કે આ તો છે જ એવો, હવે ચાલ જવા દો એને, આટલી બી ઉપેક્ષા થઈ જાય બાળક બુદ્ધિએ કરીને તો બી ભગવાન કે એ ભગવાનની દ્રષ્ટિએ સુરતમાં એક હરિભગત બહુ બિચારા સેવા કરે, દિવસ રાત નિસ્વાર્થ ભાવે સેવા કરે, સ્વામીજીના વચને સેવા કરે, ભક્તોની સેવા કરે. એ બાઇક લાવ્યા હતા, 2 વ્હીલર આપણે ખરીદ્યું હશે. કોઈ એક હરિભગતને એમના માટે સામાન્ય દ્વેષ હશે, કંઈક બન્યું હશે અને ઓરો ભાવ પ્રગટ્યો હશે. તો પેલા ભગત બાઇક લાવ્યા. આ ભગત ખાલી એટલું બોલ્યા કે એ તો હવે સત્સંગના પૈસાથી લાવ્યા હશે, આટલું બોલ્યા. અને આ વસ્તુ સ્વામીજીને ખબર પડી. સ્વામીજી ઉદાસ થઈ ગયા અને સ્વામીજી બોલ્યા કે એનું બધું પુણ્ય આને જતું રહ્યું કહેવાય, કે પેલો હુક્કા કોવો જેવો થઈ ગયો. કે આપણે બોલીએ ત્યારે તો જતું જ રહે છે, કોઈના માટે ઉપેક્ષાના ભાવથી કોઈનું અપમાન કરી નાખીએ, કોઈને જાણપણું આપી દઈએ, ગુસ્સે થઈ જઈએ. પણ ભગવાનને જ્યારે ખબર પડે ત્યારે એથી વિશેષ એ જીવ પર કરડી નજર થાય છે. તો સ્વામીજી અહીંયા કહે છે કે બાળક બુદ્ધિથી પણ કોઈની અભાવ ગણી વાત કરશો
નહીં, પાપ ભેગું કરશો નહીં. હે મામા, બાપાએ, ગુણાતીત પુરુષોએ એમના જીવન પર્યંત સુધી કોઈના અભાવ ગુણ તરફ નજર જવા દીધી છે? ના. ગુણાતીત સ્વામી કોઈના તરફ નજર નહીં જવા દી, સેવા જ કર્યા કરી. શાસ્ત્રી મહારાજને તો સોયા ભોગતા, ઝેર આપ્યું, અપમાન કરતા, સળગતા ચૂલામાં નાખી દેવાનો પ્રયત્ન કર્યો, આટલું બધું કર્યું. છતાંય શાસ્ત્રી મહારાજ કોઈ હરિભગત બોલે કે શાસ્ત્રી મહારાજ તમારી સાથે આણે ઊભો રહી જા, બોલીશ નહીં, એણે શું તારો બાપ માર્યો છે? એવું શાસ્ત્રી મહારાજ કે અટકાવી દેતા. તો યોગીજી મહારાજ માટે સ્વામીજી કહેતા કે યોગીજી મહારાજ પોતે સ્વયં એવું કહેતા કે અમારો કોઈ એક દિવસ એવો ગયો નથી કે અમારા ગુરુ વિજ્ઞાન સ્વામી અમારું અપમાન કર્યું હોય. સ્વામીજીનો વિચાર કરીએ તો સ્વામીજીને પણ પેઢુમાં લાત મારી, ઝેર આપવામાં આવ્યું, અપમાનો થયા, છતાં સ્વામીજી કંઈ બોલ્યા નહીં. પ્રભુ સ્વામીજીનો વિચાર કરીએ તો ગુણાતીત પુરુષો એમના જીવન પર કોઈના અભાવ ગુણની તરફ નજર જવા દીધી નથી. હે મામા, આપણે શું ખરેખર ભૂલકોના માર્ગે ચડ્યા છીએ? આપણે શું નિર્દોષ થઈ ગયા છીએ? આપણે લૌકિક રીતે પણ કોઈના તરફ નેગેટિવ રીતે આંખ કાન જીભને જવા દેવાનો અધિકાર નથી. હે મામા, બોલ્યા શ્રી હરિ એ પદ ગાયા જ કરશોજી. બોલ્યા શ્રી હરિ. બોલ્યા શ્રી હરિ એટલે સ્વયં ભગવાન. એમાં એવું જ કીધું ને કે હું તો મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એમણે કીધું કે હું તો તમ કારણે આવ્યો ધામ થકી ધરી દે. તો એક બાજુ એવું કીધું કે હું સર્વોપરી છું, બીજી બાજુ શું કીધું? તમારા માટે જ આવે એટલે કરુણા બી બતાવી. તો સ્વામીજી કહે છે કે તમને જ્યારે બસુરું લાગે ને, તમને નહીં ગમે, ત્યારે અમને સંભાળીને આ પદ ગાજો. બોલ્યા શ્રી, અમે જ ગાયું છે, બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. મારે એક વાર તારે સૌને સંભળાવ્યાનું છે મન. મારી મૂર્તિ રે, મારા લોકભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વે સામર્થિ રે, મુજ મરજી વિના રે કોઈથી તરુણો નવ તોડાય. કેટલા બધા સરસ અદ્ભુત પદ છે. તો કે ગાયા કરજો. જ્યારે આપણે શું ગાયા કરીએ? બોલ્યા મગન ભગત રે આ તો આવો ને આ તો તેવો. બોલ્યા શ્રી હરિને ભૂલી જઈએ આપણે. બોલ્યા છગન ભગત રે આ તો આનો આવો સ્વભાવ છે ને આવો તેવો સ્વભાવ છે. જાતે જ આપણે સ્વયં પ્રભુ બની જઈએ. જો પ્રભુ બની જઈએ તો પછી પ્રભુને ગમે? બની જઈએ, ચાલો પછી ભગવાન કે ચાલો ચાલો અંતર્યામી પણ વિચાર પકડો, સર્વજ્ઞપણે કહો, આના પ્રારંભ ટાળો, દિવ્ય દેહ દર્શન આપો, અંતઅવસ્થા દર્શન તેડવા જાઓ. એ તો પ્રભુ મને ક્યાંથી આવડે? તો પછી બંધ કરો. આણે આમ કર્યું, આણે તેમ કર્યું. સત્સંગમાં જ્યારે કોઈ વર્તે ને ત્યારે આ ખોટો છે, આ ખરાબ છે એવું નહીં કહેવાનું, પણ હું એનું કેટલું ગમાડું છું, અથવા હું એનામાં કેટલી નિર્દોષ બુદ્ધિ રાખું છું, અથવા હું કેટલા તટસ્થ ભાવથી જીવું છું, એવી ભગવાને મારી કસોટી કરી છે એવું માનવાનું. જ્યારે આપણે સત્સંગમાં બસુર લાગતું હોય, કોઈનો સ્વભાવ પ્રકૃતિ ક્રિયા ન ગમતી હોય, અને કોઈ એવું જ આપણી સામે આવે કે જે આપણને ગમતું ન હોય, કે આપણા માન્યતાની વિરુદ્ધ હોય, એવું ચરિત્ર કરે, ત્યારે એવું વિચારવાનું કે આ તો ભગવાન મારી કસોટી કરે છે. તો જ આ સ્વામીજીનું વચન સાકાર થાય. હે મામા, જરૂરથી સ્વાધ્યાય ભજન કરતા રહેશોજી. કેવળ દરેકના ગુણ વિચારી અંતરમાં ઉતરે, પ્રગટે, તે માટે પ્રાર્થના કર્યા કરશોજી. આપણું ઘર એકદમ સરસ ઇન્ટિરિયર ડેકોરેશન કરેલું હોય, સરસ એની સાફ સફાઈ આપણે કરતા હોય, પછી 1 BHK 2 BHK કે 3 BHKનું આપણું મકાન હોય, ખૂબ જ સરસ રીતે આપણે એને રાખતા હોય, સુદૃઢ રીતે બધું જ હોય. સામાન્ય કચરો બી આપણે ચલાવી ના લઈએ. અને કોઈક વ્યક્તિ બાજુવાળો પડોશમાંથી કોઈ આવે ને એવું કે તમારે એકાદ રૂમમાં થોડી જગ્યા છે, મારો સામાન થોડો મૂકવો છે. એટલે કે હા મૂકી જાવ એમ. શું છે? તો કે આ થોડું ઉકરડાનો થોડો કચરો છે, થોડો બગડેલા એવા થોડા કપડાં છે, તો આપણે એને આપણી રૂમમાં મૂકવા દઈએ. કોઈનો કચરો આપણે આપણા રૂમમાં મૂકવા દેતા નથી. ધારો કે મૂક્યો,
મૂકી દીધો, આપણે એને તાળું મારી દીધું. ધારો કે પેલા એવું કર્યું કે ભાઈ આપણને ખબર ન પડે એ રીતે મુકાવી દીધો આપણી રૂમમાં, પેપર વીટીને કોઈ બી રીતે. પછી આપણે એને અંદર રૂમમાં બંધ કરી દીધો. આપણી રૂમ એક ખાલી હતી એટલે આપણે મૂકવા દીધો ખૂણામાં. પછી એમાંથી જે સ્મેલ આવે એ આપણને ગમશે? ત્યારે આપણને એવું થાય કે આ ખોટો મૂકવા દીધો, આ તો આપણે જ દુઃખી થયા. કચરો આપણા રૂમમાં, આપણું ઘર, કોકનો કચરો, કોઈક સારી વસ્તુ મૂકી ગયા હોય કે પેલા સોનાની ચેન છે તો તમે રાખજો, તો આપણે હોંશે હોંશે રાખીએ. આટલા પૈસા છે તો તમે મહિનો રાખજો, તો હોંશે હોંશે રાખીએ. પણ કોકનો કચરો આપણે આપણા રૂમમાં રાખીએ, પાછું આપણું સારું જ ગમે છે, આપણું ઘર સ્વચ્છ રહે જ ગમે છે, તો જાણે અજાણે કચરો આપણા રૂમમાં આવી ગયો કેટલી દુર્ગંધ પ્રગટાવે. એવું આ અભાવ અવગુણ છે કે આપણે સામે ચાલીને કચરાને નોતરું આપ્યું. કોઈના સ્વભાવ શું છે? કચરો જ છે ને, ગંદકી છે. સ્વામી કે તમે કોઈના દોષ અને સ્વભાવનું મનન ચિંતન કરો, એ તમે ગંદકીનો ટેસ્ટ લો છો, ગંદકીનો ટેસ્ટ લો છો. ભગવાનને મન કોઈના દોષ સ્વભાવ પ્રકૃતિ તરફ નજર જવી, વિચારવું અને બોલવું, સ્ટેટમેન્ટ આપવું, એ આપણે ગંદકી સાથે રમતા હોય એવું લાગે. એટલે અહીંયા કહે છે કે હે મામા, બાપા દરેકના સેવક થઈને વર્ત્યા તો આપણાથી બાપ કેવી રીતે થવાય? બાપ થઈએ તો કેટલું પાપ લાગે. હે મામા, જ્યાં મહારાજનું જ રાજ્ય ચાલતું હોય ત્યાં બુદ્ધિથી કોઈની ક્રિયા, દોષ સ્વભાવ નહીં જોવાના. મહારાજનું રાજ્ય ચાલતું હોય, કોઈના દોષ સ્વભાવ બુદ્ધિથી નહીં જોવાના. એનું કારણ છે કે દરેક વ્યક્તિને સુધરવાની ભગવાન તક આપે, દરેક વ્યક્તિને ગરીબ બનાવવાની ભગવાન તક આપે. એટલે કોઈ બી વ્યક્તિ ગમે ત્યારે અંતરદ્રષ્ટિ કરશે, પશ્ચાતાપ કરશે અને માફી માગી લેશે. ધારો કે કોકનાથી, કોઈ ભગતથી કંઈક એવું થઈ ગયું અને પેલા બીજા ભગતને એનો અભાવ આવી ગયો. પહેલો ભગત છે એ 5 દિવસ પછી ઠાકોરજી આગળ બેસીને રડીને ભજન કરી લેશે તો એનું 0-0 થઈ જશે, અને જેને અભાવ આવ્યો છે એને કચરો ચોંટી જશે. હવે એ ક્યારે કાઢશે એણે જોવાનું રહે. હે મામા, જ્યાં મહારાજ દરેકને આગળ લેતા હોય ત્યાં મહારાજના હાથ પકડનાર આપણે કોણ? એટલે સત્સંગમાં કોઈને વર્તાવવા નહીં, કોઈને આગ્રહ નહીં કરવો, હઠ નહીં રાખવાની, કોઈને વર્તાવવા નહીં. જો આપણે એવું વિચારીએ કે આ મારી રીતે જ વર્તવા જોઈએ, સત્સંગમાં હું કહું એવું જ થવું જોઈએ, પરિવારમાં હું કહું હું ધારું એટલું જ થવું જોઈએ, તો એ વર્તાવ્યા કહેવાય. મહારાજ દરેકને આગળ લેતા હોય ત્યાં મહારાજના હાથ પકડનાર આપણે કોણ? મહારાજ આગળ લઈ રહ્યા છે અને આપણે તો જીવ છે, અને આપણે જીવ થઈને મહારાજ થોડુંક આમ કરવા જેવું છે, આમ આપણે સલાહ આપીએ મહારાજને. કોઈ એક્સપર્ટ હોય, હવે સચિન તેંડુલકરને આપણે ગલીમાંય રમતા ફાવતું નથી, અને સચિન તેંડુલકરને આપણે એવું કહીએ કે તે આમ થોડુંક આમ કરજો ને, એવું કહેવાય આપણાથી? તો આપણે અજ્ઞાની છીએ, અબુદ્ધ છીએ, તો ભગવાનનો હાથ પકડનાર આપણે કોણે? એટલે જ્યારે આપણે કોઈના માટે આગ્રહ રાખીએ, કોઈના માટે સ્ટેટમેન્ટ આપીએ, ત્યારે ભગવાનનો હાથ આપણે પકડી લઈએ છીએ. એ પકડવો નથી. જો આટલું આપણે ધ્યાનમાં રાખીશું તો આપણા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, અંદરની મૂંઝવણ સોલ્વ થઈ જશે, પરિવારમાં આત્મીયતા પ્રગટી જશે. પણ ક્યાંક ને ક્યાંક આપણા અંતરમાં આ વસ્તુ પ્રવર્તતી હશે, એટલે સુખ વર્તું એટલે અસુખ લાગે છે. સત્સંગ આટલો સરસ મળ્યો છે, સોનાની થાળી મળી છે, છતાં જમવાનું સુખ નથી આવતું. તો આ વસ્તુનો સ્વાધ્યાય કરવાનો કે હું કોકના દોષ સ્વભાવ તરફ મારી નજર તો નથી ને, હું કોઈને વર્તાવતો તો નથી ને, અપેક્ષા તો નથી રાખતો ને. કદાચ સત્સંગમાં બસુરા જેવું લાગતું હોય, સ્વામીજી કહે છે સત્સંગમાં બસુરા જેવું લાગે, સ્વાભાવિક છે. આપણે બધા યાત્રિકો છે, એટલે કંઈ આજે ને અઠવાડિયા મહિનામાં ને 1 વર્ષે કંઈ નિર્દોષ થઈ જવાના નથી, કે આપણને કોઈનો અભાવ આવે જ નહીં એવી સ્થિતિ કંઈ પહોંચી જવાના નથી. તાત્કાલિક આવશે, જોવાશે, બસુરા જેવું લાગશે બી ખરું, કે આવું હોય ખરું, બસુરા જેવું લાગે. કદાચ સત્સંગમાં બસુરા જેવું લાગતું હોય તો કોઠારી સ્વામી કે તમારા સેવકને મળવા તુરંત પહોંચી જવું. તમારા સેવક એટલે સ્વામીજી પોતે મારી પાસે આવી જવું, એમ સ્વામીજી કહે છે. પણ પુણ્ય કોઈને આપવું
નહીં. આપણી રીતે કોઈ પરિસ્થિતિની મૂલવણી કરવી નહીં, અને આપણે કોઈના ન્યાયાધીશ થવું નહીં. તુરંત પહોંચી જવું, પણ પુણ્ય કોઈને આપવું નહીં. આપણે બીજાની દાઢી ઓલવવી, કોઈની દાઢી ઓલવવી નહીં. આપણે પોતાની ઓલવી લેવી. આણે આમ કર્યું, આણે આમ કર્યું, એ ચર્ચા બીજાને કરીએ, એ બીજાની દાઢી ઓલવી કહેવાય. એની બદલે મારી દાઢી ઓલવવું હોય તો શાંતિથી બેસીને, એકાંતમાં બેસીને, આંખ બંધ કરીને સ્વામીજીને, પ્રભુ સાંઈ સાથે હું વાત કરી લઉં કે પ્રભુ સાંઈ, મને આજે આવું થયું, મને ગમ્યું નહીં, મને આ વ્યક્તિ માટે આવા વિચારો આવ્યા, તો તમે કૃપા કરજો કે હું એના માટે, મને એના માટે ઓરો ભાવ ના પ્રગટે, હું આ વાત બીજા કોઈને કરું નહીં. એ વાત કરી એટલે આપણે છૂટા. એ પોતાની દાઢી ઓલવી કહેવાય. બસ કેવળ પોતાની જ હે મામા, બ્રહ્મભાવના નિર્મળ ઝરણાને હૃદયને વિશે અખંડિત વહેતું રાખવું હોય. બ્રહ્મભાવનું કેવું ઝરણું? નિર્મળ. નિર્મળ એટલે મળ વગરનું, કચરા વગરનું, નિર્દોષ, દિવ્ય, એમાં કોઈ કચરો નથી. એ ઝરણું એવું છે, એનું પાણી, એનું જળ એવું છે કે એમ પીએ તો 71 કોઠા ટાઢા થઈ જાય, એવું એ ઝરણાનું જળ છે. તો પાછું કેવું છે? બ્રહ્મનું છે ઝરણું, કોઈ જીવનું નથી, આ લોકનું નથી, નરકનું નથી. એ પ્રવાહ બ્રહ્મમાંથી આવેલો છે. હવે અક્ષર બ્રહ્મનું શરીર જ દિવ્ય હોય. હવે એમાંથી જ્યારે ઝરણું વહેતું હોય અને જીવને જ્યારે સ્પર્શ થાય ત્યારે જીવ કેવો સુખ્યો થઈ જાય. તો કે એ બ્રહ્મભાવનો નિર્મળ ઝરણાને હૃદયને વિશે અખંડિત રાખવું હોય. હવે એ જ વસ્તુ અહીંયા પ્રગટાવી હોય, આપણે કોને પ્રગટાવવાનું મન ના થાય. હવે એ નિર્મળ ઝરણું એટલે શુભ વિચાર, મહિમાના વિચાર, ભગવાનનું બળ, ભગવાનનું સાનિધ્ય, ભગવાન તમારી સાથે હોય, ભગવાન તમને પ્રેરણા કરે, ભગવાન તમને બુદ્ધિયોગ આપે, ભગવાન તમને નિમિત્ત બનાવે. એ નિર્મળ ઝરણું. તો કે બ્રહ્મભાવના નિર્મળ ઝરણાને હૃદયને વિશે અખંડિત વહેતું રાખવું હોય તો બુદ્ધિના પથ્થરો વચ્ચે જામવા દેતા નહીં. ઝરણું વહેતું હોય, હવે તમે મોટા મોટા પથરા મૂકી દો, અટકી જાય ને. તો આ જે બ્રહ્મભાવનું ઝરણું છે એ ક્યારે અટકે? તો કે બુદ્ધિના પથ્થરો વચ્ચે મૂકી દઈએ ત્યારે. બુદ્ધિના પથ્થરો વચ્ચે મૂકવા. સાદી સીધી રીતે આપણે સમજવું હોય, પરિવારથી આપણે શરૂઆત કરવી, બીજે ક્યાંયથી નહીં. પછી ધીરેથી સત્સંગમાં થશે. પરિવારથી આપણે શરૂઆત કરવાની કે હું મારા પરિવારમાં બુદ્ધિના પથ્થરો હું ક્યાં મૂકી દઉં છું. દરેક સભ્યો સત્સંગ કરે છે, દરેક સભ્યો પ્રભુ સ્વામીને પ્રાણાધાર પુરુષ તરીકે, મોક્ષદાતા પુરુષ તરીકે સ્વીકારે છે. દરેક સભ્ય એમને પ્રાર્થના કરે છે, દરેક સભ્ય એમનું બળ લે છે, દરેક સભ્ય સત્સંગમાં સેવા કરે છે. તો પછી મારે એમનું જોવાનો અધિકાર નથી. આ બ્રહ્મભાવનું ઝરણું વહેતું કરવું હોય તો પથ્થર જો મૂકી દઈએ તો, બ્રહ્મભાવના ઝરણામાં પથ્થર આપણે મૂકીએ, રૂકાવટ આવી જાય. હૃદયને વિશે અખંડિત વહેતું રાખવું હોય તો બુદ્ધિના પથ્થરો વચ્ચે જામવા દેતા નહીં. હડસેલી જ મૂકજો. આ બ્રહ્મરૂપ સત્સંગમાં હવે બહુ એકદમ સ્વામીજી સુવર્ણ સૂત્ર આપે છે. આ બ્રહ્મરૂપ સત્સંગમાં બુદ્ધિને તાળું મારીને ચાલે તે જ ભૂલકું થઈ શકે. બુદ્ધિને તાળું મારી દેવાનું કે ભાઈ લોક કરી દે એટલે આવે જ નહીં, લોક કરે એટલે બહાર નીકળે જ નહીં. બુદ્ધિ બહાર નીકળે, બુદ્ધિ લાગે નહીં. બુદ્ધિ ન લાગે તો ભગવાન બુદ્ધિયોગ આપે. પછી આપણી બુદ્ધિને નિર્દોષતામાં લઈ જાય, નિર્દોષ બુદ્ધિમાં લઈ જાય, પછી આનંદ છે. તો કે બુદ્ધિને તાળું મારીને ચાલે તે જ ભૂલકું થઈ શકે. અને કદાચ કોઈએ ભૂલ કરી હોય, થાય એવું સત્સંગમાં. બધા જ યાત્રિકો છે, બધા દર્દીઓ છે, બધા યાત્રાળુઓ છે. કદાચ કોઈએ ભૂલ કરી હોય તો આત્મીય બનીને એકલાને જ સૂચન કરો, પણ બીજા સાથે અભાવ અવગણની વાત ચર્ચવી નહીં. ખાલી આટલું જ ધ્યાન આપણે રાખવાનું. આપણે જોયું કે આપણે સાંભળ્યું, એને અંતરમાં ઉતારી દેવું, એની ચર્ચા કરવી નહીં. આટલું ધ્યાન રાખવાનું છે. કદાચ કોઈએ ભૂલ કરી હોય તો આત્મીય બનીને એકલાને જ સૂચન કરો. આત્મીય બનીને પાછું કરવાનું, એને ખખડાવીને નહીં.
દાસના દાસનું લક્ષણ નિમિત્ત થવાની ભાવના. કોઈએ ભૂલ કરી હોય તો આત્મીય બનીને એકલાને સૂચ. કેમ આવું કરવાનું? તો કે પ્રેમની દરેકને અસર થાય. ગુસ્સાની, અધિકારની, સૂચનની અસર નહીં થાય, જ્ઞાનની અસર નહીં થાય, પ્રેમની અસર દરેકને થાય. એટલે જો આપણે એની સાથે આત્મીય બનીશું તો એને અંતરદ્રષ્ટિ થશે. અંતરદર્શી થશે તો એ સંકલ્પ કરશે કે હા, વાત સાચી છે, હવે હું આવું નહીં કરીશ, હું ખોટો હતો. પણ જો તમે એને આપણી રીતે એને સમજાવવાનો પ્રયત્ન કરીશું તો એનો અહંકાર, ઈગો હટ થશે. તો એ પછી નક્કી જ કરશે કે મારે સુધરવું જ નથી. તો એટલે સ્વામીજી અહીંયા કહે છે કે આત્મીય બનીને એકલાને સૂચન કરો. અને બધા તૈયાર છે, કોઈને સુધરવું નથી એવું નથી. દરેકને રાજી તો કરવા છે ને, દરેકને પ્રભુ સ્વામી રાજી કરવા છે. તો એવું નથી કે બધા જડ છે, પણ એને પ્રેમની જરૂર હોય. પ્રેમથી સમજાવી એટલે એ ભગવાનના માર્ગે ચાલવા રાજી થઈ જાય. આપણા સમાજમાં એવા કેટલાય કાર્યકર્તાઓ છે કે જે એવો યુવકોને, આપણે આગળ બી એક પ્રસંગ જોયો હતો ને કેનેડાના એક કાર્યકર્તાનો, કે એક દીકરો કેનેડા જવાનો હતો, અમેરિકાથી પ્લેનમાં બેસવાનો હતો, ત્યારે એ વખતે એના ફાધરે એને એવું કીધું કે જો તું મારો દીકરો ના હોત તો હું તને ઘરમાંથી કાઢી મૂકત. પેલો અમેરિકા જાય છે, પ્લેનમાં બેસે છે, એવા વખતે એના પપ્પા એને આવા વચન કહે છે. હવે એ દીકરો કેવો હશે કે એના પપ્પા આટલા બધા ત્રાસી ગયા હોય, બરાબર? હવે જો પ્રેમની અસર કેવી થાય. એ દીકરો કેનેડા ગયો, આપણા સત્સંગના યોગમાં આવ્યો, સભા ભરતો થયો, ધીરે ધીરે કાર્યકર્તાઓના યોગમાં આવ્યો, એને ગમ્યું, ખુલ્લા દિલે ચર્ચા કરતો થયો, કાર્યકર્તાઓ સહજ વહીને બધા એમને પ્રેમ આપ્યો. એમ કરતાં કરતાં 1-1.5 વર્ષમાં એનું આખું પરિવર્તન થયું. એ દીકરો ઘરે બી ફોન કરે. 1.5 વર્ષ પછી અમદાવાદમાં જ્યારે સમય આવ્યો ત્યારે એ દીકરો અમદાવાદ આવે છે, સહજભાઈ ને બધા કાર્યકર્તાઓના ઘરે કે તમે મારા ઘરે જમવા આવજો. અમદાવાદમાં એના ઘરે સહજભાઈ જમવા જાય છે, ત્યારે એ દીકરાના ફાધર સહજભાઈને ભેટીને રડી પડે છે અને એવું કહે છે કે સહજભાઈ, તમે મારો દીકરો મને પાછો આપ્યો. કે જો આ છે પ્રેમનું પરિણામ. વિચાર કરીએ, હવે એનો સ્વાધ્યાય કરીએ આપણે કે એ દીકરો એના પરિવારમાં કેટલા વર્ષ રહ્યો હશે? ઓછામાં ઓછા 20-22 વર્ષ. એ 20-22 વર્ષમાં તો એને વ્યસન કુસંગનો માર લાગ્યો, પૈસા વેડફતો થઈ ગયો, એના પેરેન્ટ્સ માટે એ બોજો બની ગયો, ટેન્શન બની ગયો. એટલે તો એના પપ્પાએ કહેવું પડ્યું કે હું તને કાઢી મૂકત કે દીકરો ના હોત. એટલા ત્રાસી ગયા હતા. તો એને ઘરમાંથી પરિવર્તનની તક ના મળી. એ વ્યસન છોડી ના શક્યો, સ્વભાવ પ્રકૃતિ બદલી ના શક્યો. પણ સત્સંગમાં ખાલી 1.5 વર્ષ, ક્યાં 22 વર્ષ અને ક્યાં 1.5 વર્ષ, ખાલી 1.5 વર્ષ રહ્યો. અને આવા કાર્યકર્તાઓની વચ્ચે સહજતાથી એ બધું છૂટતું ગયું. એનું વ્યસન બી છૂટી ગયું, સ્વભાવ બી છૂટી ગયા, ને બધું છૂટી ગયું. 1.5 વર્ષ પછી એના પપ્પા સહજભાઈને ભેટી પડ્યા કે તમે મારા દીકરાને મને પાછો આપ્યો. પછી એના દીકરાને કીધું કે જો આખી જિંદગી તું મારું નહીં માનતો, પણ આ સહજભાઈ કે ને એમ કર્યા કરજે. કે એના પપ્પા એને એવું કીધું. કેટલો વિશ્વાસ આવી ગયો છે એને. એ દીકરો અત્યારે અમરીશ તરીકે જીવન જીવે છે. અને અમે જ્યારે અમેરિકા શિબિરમાં ગયા હતા ત્યારે અમેરિકાથી બાય કાર કેનેડા પાછા શિબિર પૂરી કરીને આવતા, ત્યારે એ જ દીકરો અમારા સારથી તરીકે હતો. અને એણે જાતે આ પ્રસંગ કીધો કે આ સત્સંગ કેવો છે એમ. તો આવા તો હજારો દીકરાઓ પરિવર્તનને પામી રહ્યા છે. આપણે આ જોવું છે બસ. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી અને ગુરુ હરિપ્રબોધ સ્વામીજી આપણને કેટલો બધો પ્રેમ આપ્યો છે. તો એટલે પ્રેમથી પરિવર્તન થાય. કોઈએ ભૂલ કરી હોય તો આત્મીય બનીને એકલાને સૂચન કરો, બીજા સાથે અભાવગુણી વાત ચર્ચવી નહીં. તમારા ઘરને પવિત્ર, શુદ્ધ, ભક્તિ પ્રધાન રાખશો જી. ક્યારેક કોઈ પરિવારમાં સત્સંગ માટે પણ ખૂબ આગ્રહ થતો હોય, એવું નહીં કરવાનું, કહેવાનું. પણ એટલો બધો આગ્રહ નહીં કરવાનો કે પેલી વ્યક્તિને સત્સંગમાં પછી આ અરુચિ પ્રગટી જાય. દરેક વ્યક્તિ
ધીરે ધીરે આગળ વધતી હોય. કોઈ દરેક ડગલું ચાલતું હોય તો કોઈ એક ડગલું ચાલીને પછી ઊભી રહી જતી હોય, પછી 2 દિવસ પછી એને કોઈ ફોર્સ મળે તો પછી એક ડગલું ચાલતી હોય. પણ પેલો કાયમ ડગલા ચાલનારો એવું વિચારે કે હું આને બી ખેંચી જાઉં તો બિચારો થાકી જશે. એટલે દરેકની કેપેસિટી પ્રમાણે સત્સંગ કરતા હોય. આપણે જ્યાં છે ત્યાંથી એનો સ્વીકાર કરવાનો અને આપણે એની સાથે આત્મીય બનવાનું, તો એને બી ગમશે અને આપણી સેવા થઈ શકશે. એટલે સ્વામીજીએ જે આ પત્રની વાત કરી એની પર તો હજી કલાકોના કલાકો સુધી આપણે સ્વાધ્યાય કરી શકીએ. ભગવાન સ્વામિનારાયણે 262 વચનામૃત લખ્યા છે. એમાં 40 વચનામૃત એવા છે, આપણે ક્યારેક પારાયણમાં કે ક્યારેક ગોષ્ઠીમાં એ વાત કરીશું. 40 વચનામૃતોમાં મહારાજે અભાવ અવગુણ કોને કહેવાય, અભાવ અવગુણથી કેવી ગતિ થાય એનું, અને અભાવ અવગુણથી કેવી રીતે છૂટી શકાય એની વાતો મહારાજે 40 વચનામૃતમાં કરી છે. અને સ્વામીજી એમની ગોષ્ઠીમાં કેટલી વખત સ્વામીજી એક વચનામૃતને યાદ કર્યું છે. પ્રથમનું પહેલું, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તો સ્વામીજી તો બહુ સર્વજ્ઞ પુરુષ હતા. વારે વારે કહ્યા કરતા હતા સ્વામીજી, વારે વારે. તો આપણને સાંભળીને બી ક્યારેક આમ પેલું થાય કે સ્વામીજી કેટલી વખત આ એકની એક વાત કરે છે. પણ એમને ખબર હતી કે અમારા હરિભક્તો જો જાગ્રત નહીં રહે તો અભાવ અવગુણની ઉધઈ અંતરને ખાઈ જશે, એને દુઃખી કરી નાખશે. એટલે સ્વામીજી અગાઉથી કહેતા હતા કે આપણે સાક્ષી ભાવે જોયા કરવું, તટસ્થ ભાવે જોયા કરવું, ભગવાનને કરતા હરતા માનીને આનંદમાં રહેવું, ભગવાનનો ભાવ લાવીને દરેકની સેવા અને દર્શન કરતા રહેવું. તો આ સત્સંગમાં ભગવાન તરફની યાત્રા નિર્વિઘ્ને ચાલ્યા કરશે. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી, ગુરુહરિ પ્રભુ સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કે આપ તો કરુણાનો મહાસાગર છો. આપની આંખમાંથી નિરંતર કરુણા વહી રહી છે. અમે આપને સંભાળીએ ત્યાં પ્રગટ થઈ જાઓ છો. અમે પ્રાર્થના કરીએ તો પ્રાર્થના તમે સાંભળો છો. અમારી પ્રાર્થનાનો જવાબ તમે આપો છો. અમારા પ્રારબ્ધને તમે ટાળો છો. તમે અમારી સાથે જ છો, જોડે છો મહારાજ, એવો અમને નિરંતર અનુભવ થયા કરે છે. તો આપ એવી કૃપા કરજો જેથી કરીને તનથી, મનથી, આત્માથી અમે સુખી થઈએ. અમારા અંતરમાં મહિમાના વિચાર નિરંતર પ્રગટેલા રહે. અમારા હૈયાને વિશે ભગવાનના ભક્તોનો મહિમા નિરંતર પ્રગટેલો રહે. અમારા હૈયાને વિશે આપ મળ્યા છો તો આપનો મહિમા, આપ કેવો અપરંપાર સ્વરૂપ, આપનો કેવો અપરંપાર મહિમા છે, તે મહિમામાં અમારું અંતર ડૂબેલું રહે એવી અમ સૌ પર આપ કૃપા કરજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.